તો નમસ્કાર મિત્રો અત્યારે રોલેક્સ આહિરના સપોર્ટમાં લાલાભાઈ આહિર આવ્યા છે અને જે રોલેક્સ આહિરને વળતો જવાબ બધા ભાઈઓ આપી રહ્યા છે. જે ક્ષત્રિય સમાજના છે વ્યક્તિઓ તે બધા રોલેક્સ આહિરને માટે વિડીયો બનાવી રહ્યા છે, તેમને વળતો જવાબ આપ્યો છે લાલાભાઈએ. તો હું એ વિડીયો તમને બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. અને મિત્રો પૂરો વિડીયો જોઈજો, પછી તમે કોમેન્ટ કરજો. પહેલાથી તમે કોમેન્ટ ના કરવા લાગતા. જય મુરલીધર મિત્રો, જય મા મોગલ, જય શ્રી રામ, જય હિન્દ. હું છું લાલો આહિર. મિત્રો આજે તમામ 18 વર્ષની એક વાત કરવા માંગુ કે મિત્રો આ વિડીયો હું અત્યારે બનાવું એ કોઈ સમાજને માથે ઓઢવાનો નથી. મારે અત્યારે મિત્રો તમામ લોકોને ખબર છે કે એક વિવાદ આલે, અમારા જે રોલેક્સભાઈ આહિર જે છે એનો એક વિવાદ આલે. અમુક લોકોએ જે વિડીયા બનાવ્યા એમાં જે એ લોકોએ જે ગાયડું બોલી, એટલે એ બાબત ઉપર મિત્રો આપણે આજે 18 વર્ષને કહેવા માંગુ કે એ બાબત ઉપર આપણે ચર્ચા કરવાની છે. પહેલાં તો તમામ લોકોને કહી દઉં કે કૃષ્ણ ભગવાન યદુવંશી ક્ષત્રિય આહિર તમામ લોકોને ખબર છે અને 18 વર્ષને ખબર છે કે ભાઈ આહિર હતા. અમે સીધી લીટીના વારસદાર હોય તો આહિર સમાજ છે. હું ખુલ્લે આમ કહું ભાઈ, ખુલ્લે આમ કહું છું કે જે પણ આહિર સમાજ છે ને ભાઈ કૃષ્ણ ભગવાનનો સીધી લીટીના. અને મિત્રો આ જે લાલાભાઈ વિડીયો બનાવ્યો છે તે 5-7 મિનિટનો છે અને મેં તમને વિડીયો 1 મિનિટ જેવો બતાવ્યો છે, 1 મિનિટ આજુબાજુનો, કેમ કે પૂરો વિડીયો બતાવવા જવું તો પૂરો વિડીયો બહુ લાંબો થાય એવો હતો એટલા માટે. અને મિત્રો લાલાભાઈ આહિર એવું પણ કહી રહ્યા છે કે રોલેક્સ આહિર એ ઓરિજિનલ યદુવંશી ક્ષત્રિય છે. લાલો આહિર એવું પણ કહી રહ્યા છે કે આપણે બેનને આ જે બેનબા છે એમને માન સન્માનથી બોલાવીએ છીએ, આપણા પણ એ બેન છે, પણ એમાં અમુક ટકા લોકો છે જે આ વિરોધ ફેલાવી રહ્યા છે. આપણે બંને સમાજો પહેલાથી જ ભેગા આવીએ છીએ અને ભાઈચારા જેવો આપણે રાખીએ છીએ, આપણા ભાઈ સગા ભાઈઓ હોય એ રીતના આપણે રાખીએ છીએ. છતાં અમુક 2-5 લોકો છે એ જ આ બધી વિવાદ ફેલાવી રહ્યા છે અને જે રોલેક્સ આહિરના જે માતા પિતા છે એમને ગાળો દે છે, એવા વિડીયો બનાવે છે અને વધારાના જે અપશબ્દો એ લોકો બોલી રહ્યા છે. પણ આમાં રોલેક્સભાઈ આહિરે કંઈ પણ ખોટું કહ્યું નથી એવું લાલાભાઈ આહિર કહી રહ્યા છે. અને એમ પણ કહી રહ્યા છે કે તમે અમને જણાવો કે જો કદાચ અભદ્ર ટિપ્પણીઓ કરી હોય રોલેક્સભાઈ આહિરે તો હું તમારા સાથે રહીને તમે જે કહેશો એ કરાવીશ, એવું લાલાભાઈ આહિર કહી રહ્યા છે. તમે પૂરો વિડીયો તેમના ઇન્સ્ટાગ્રામની અંદર પોસ્ટ કરેલો છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને મિત્રો રોલેક્સ આહિર એકલા નથી, તેમની સાથે આખો સમાજ છે એવું લાલાભાઈ આહિર કહી રહ્યા છે. અને અમુક જે 2-5% લોકો છે એ જ આ બધા વિવાદો ફેલાવી રહ્યા છે. અને અમુક તો મારા જે બાપ દાદાની ઉંમરના છે એ વ્યક્તિઓ પણ અભદ્ર જે ગાળો બોલી રહ્યા છે, ટિપ્પણીઓ કરી રહ્યા છે, પણ એમને એમના પરિવાર વિશે ક્યાં કહેવાનું આવે છે. તમારા ઘરમાં પણ બેન દીકરીઓ હોય છે ને, એ તમારા વિડીયો નહીં જોતી હોય, તમે ગાળું દેવાનું રહેવા દો. તમારા જે એક વ્યક્તિથી અને વ્યક્તિગત તમારે એની લડાઈ છે તો તમે એને કહો ને, શું કામ એની ફેમિલીને ટાર્ગેટ કરો છો તમે. અને બીજી વાત કે રોલેક્સ આહિર એકલા નથી, એમની સાથે આખો આહિર સમાજ છે. ને તમે એ વાતો તો ભૂલી જજો કે રોલેક્સ આહિર એકલો છે ને તમે ત્યાં જે અભદ્ર ટિપ્પણીઓ તેના પરિવાર સાથે કરો છો એ બધું કરવાનું તમે રહેવા દેજો. અને મારો એડ્રેસ એ તો તમને બધાને ખબર જ છે કે હું કઈ જગ્યાએ રહું છું. અને લાલાભાઈ આહિર લાસ્ટમાં એવું પણ કહી રહ્યા છે કે આ વિડીયો કોઈ પણ સમાજ માટે બનાવ્યો નથી, કોઈ પણ સમાજને ટાર્ગેટ કરીને નથી બનાવ્યો. આ જે 2-5% જે લુખી તીડીઓ છે એમના માટે જ મેં વિડીયો બનાવ્યો છે. અને આજે સમાજને આપણે આગળ પણ નથી કીધેલું કોઈ પણ, અને અત્યારે પણ હું નથી કહેતો, કેમ કે આ જે અમુક 2-5% લોકો છે એ જ બંને સમાજો વચ્ચે વિવાદો ફેલાવે છે અને બંને સમાજોને ઝઘડાવા માંગે છે. એવા અમુક ટકા લોકો જ છે. અને એ અમુક ટકા લોકોને કહેવાનું કે તમારે હજુ પણ જો આ અભદ્ર ટિપ્પણીઓ કરવાનું ભૂલવું ના હોય, મૂકવી ના હોય, તો તમને મારું લોકેશન તો ખબર જ હશે ને, તમે તમારે ત્યાં આવી જાઓ એટલે તમને પણ ખબર પડી જાય કે કેટલા વિશે હો થાય. અને લાસ્ટમાં એવું પણ કહી રહ્યા છે કે આપણે કોઈ પણ સમાજને ટાર્ગેટ કરતા નથી. એ લાલાભાઈ આહિરે વારંવાર એ વાતની કહ્યું છે કે હું કોઈ પણ સમાજને ટાર્ગેટ કરતો નથી અને સમાજને કોઈને પણ માથે ઓઢી ના લેવો. અમુક આ જે 2-5% લોકો છે એમને જ કહેવાનું થાય છે. તો મિત્રો લાલાભાઈ આહિર વિશે તમારે શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.